એ ગરબા આખી રાત ચલાવવા જ કે નહીં? તો માં અંબાનો નારો કેમ લાગે ભાઈ? બોલ મારી અંબે, બોલ મારી અંબે, બોલો અંબે માત કી. સર્વપ્રથમ તો હું કીર્તિદાનભાઈને આ નવો વિશ્વ વિક્રમ નોંધવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એ આપણું ગુજરાતનું ઘરેણું છે. આનંદ આવે છે કે નહીં? અને ગરબા કેટલા વાગ્યા સુધી ગુજરાતમાં ચાલે છે ભાઈ? આખી રાત ગરબા રમાય કે નહીં? અને આખી રાત ગરબા રમીને ઘરે પાછા ફરતા હો ત્યારે કોઈ બી હોટલ લારી બંધ મળે છે તો આપણા ગુજરાતના લાખો વેપારીઓને નવરાત્રીના ગરબામાં જ દિવાળી આવી ગઈ કે નહીં? લહેર પડે છે કે નહીં? એ આખી રાત ગરબા ચલાવવા જોઈએ કે નહીં? એ આપણા ગુજરાતમાં ગરબા નહીં તો ક્યાં જઈને રમવા? આ આખી રાત ગરબા ચલાવવા માટે અનેક લોકોના પેટમાં દુખે છે. આ પેટમાં દુખવા વાળાનું સાંભળવાનું કે તમારું માનવાનું? એ આપણા ગુજરાતના ગુજરાતીઓમાં અંબાની ભક્તિ કરવા માટે કોઈને પૂછવું પડે તો વટથી ગરબા રમવાના કે નહીં? તો કાલે આખું ગુજરાત આપણા કીર્તિદાનભાઈએ ગાયેલું ઓપરેશન સિંદૂરનો ગરબો અને મારા મિત્ર મનુભાઈ રબારી લેખક શું અદ્ભુત ગીત બનાવ્યું છે, શું અદ્ભુત ગરબો છે. કાલે આખું દેશ અને દુનિયા એક સાથે 11 વાગ્યાથી 11:10 સુધી માં અંબાની ભક્તિ અને ઓપરેશન સિંદૂરની શક્તિ એક સાથે દુનિયા નિહાળવાની છે. એક બાજુ મેચ ચાલતી હશે, એક બાજુ આપણા બેટ્સમેનો ધોતા હશે અને એક બાજુ તમારા જેવા બધા શક્તિશાળી ભારતીયો માં અંબાની ભક્તિને ઓપરેશન સિંદૂરની શક્તિનો સંગમ દુનિયા